નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ગાંધીનગરમાં હાલ અનેક ઉમેદવારો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે। આરોગ્ય કર્મીઓની હડતાળને આજે 10 દિવસ થયા છે, જેથી 1100 જેટલા કર્મીઓને છૂટા કરવામાં આવ્યા છે। તો બીજી તરફ 15 દિવસથી વ્યાયામ શિક્ષકો દ્વારા પણ વિરોધ કરાઈ રહ્યો છે, જેમાં આજે પણ કાયમી કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી 150થી વધારે પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી। તેમજ પડતર માંગણીઓને લઈને હવે એચટાટના શિક્ષકો પણ મેદાને ઉતર્યા છે અને પોતાની માંગણીઓ સાથે સોશિયલ મીડિયા પર એચટાટના શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે। જો તેમની માંગ નહીં સ્વીકારાય તો બીજા કાર્યક્રમ જાહેર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગાંધીનગરમાં ચાલી રહેલા બજેટ સત્રના અંતિમ તબક્કામાં ગાંધીનગરની અંદર અલગ અલગ આંદોલનો શરૂ થઈ ચૂક્યા છે। પ્રથમ આંદોલનની જો વાત કરીએ તો આજે વ્યાયામવીરોની પોલીસે અટકાયત કરી હતી। વ્યાયામવીરોની માંગણી હતી કે કરાર આધારિત ભરતી રદ કરવામાં આવે અને કાયમી ભરતી સરકાર કરે તેવું આંદોલન છેલ્લા 15 દિવસથી બની રહ્યું છે। જો કે આજે આ તમામ વ્યાયામવીરોએ સચિવાલય કૂચ કરતા તમામની અટકાયત કરી હતી। પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણના અનેક બનાવ બન્યા હતા। પરિણામે ટીંગાટોળી કરીને તમામ આંદોલનકારીઓને પોલીસે અટકાયત કરી તેમને હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા। તો બીજી તરફ શિક્ષકોનું એચટાટનું પણ આંદોલન શરૂ થયું છે। જિલ્લા ફેરબદલીના માંગણીના સમર્થનની અંદર શિક્ષકો પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। સોશિયલ મીડિયાથી શરૂ થયેલું આ આંદોલન પણ હવે ધીમે ધીમે વેગવાન બની રહ્યું છે। રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ આ બાબતે કેટલી ગંભીરતા દાખવશે તે તો સમય જ કહેશે। આમ જો જોવા જઈએ તો આ બે આંદોલન ઉપરાંત અન્ય આરોગ્ય કર્મચારીઓનું આંદોલન પણ વેગવાન બની રહ્યું છે। આ આંદોલનની અંદર રાજ્ય સરકાર એસ્મા એક્ટ લગાડીને આરોગ્ય કર્મચારીઓને તબક્કાવાર છૂટા કરી રહી છે, જેના સમર્થનમાં હજારો આરોગ્ય કર્મચારીઓ અત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા છે અને સરકાર સામે બાયો ચડાવી છે। આરોગ્ય કર્મચારીઓની મુખ્ય બે માંગણીઓ નહીં સંતોષવાના કારણે છેલ્લા 10 દિવસથી ગાંધીનગરમાં આ આંદોલનકારીઓએ ધામા નાખ્યા છે, પરંતુ સરકાર આ બાબતે હવે ક્યારે ગંભીર વિચારણા કરશે તે તો સમય જ કહેશે। પરંતુ ગાંધીનગરમાં વ્યાયામવીરો, એચટાટના શિક્ષકો તેમજ આરોગ્ય કર્મચારીઓના આંદોલનથી પોલીસ અત્યારે હાલ ચુસ્ત બંદોબસ્તમાં લાગી ગઈ છે અને કેટલીક જગ્યાએ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે પકડદાવ ખેલાઈ રહ્યો છે। જો કે સરકાર આ તમામ બાબતોમાં કેટલી ગંભીર બનશે અને ક્યારે પરિણામ આપશે તે તો સમય જ કહેશે। જૂનાગઢમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો સામે આવ્યો છે। હડતાળ પર ઉતરેલા કાયમી નોકરી ધરાવતા 256 આરોગ્ય કર્મચારીઓની સરકારે છૂટા કરી દીધા છે અને 48 કર્મચારીઓ પર ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસથી રાજ્યવ્યાપી હડતાળ ચાલે છે, ત્યારે સરકારે મનસ્વી વલણ રાખી કર્મીઓને છૂટા કર્યા હોવાથી આરોગ્ય કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ સમગ્ર મામલે જૂનાગઢ આરોગ્ય કર્મચારી મંડળ પ્રમુખે આ નિવેદન આપ્યું હતું। ચોક્કસ કે જે રીતે રાજ્યમાં જે આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે અને આજે 10મો દિવસ છે અને ત્યારે હવે જુદા જુદા જે જિલ્લાઓના આરોગ્ય કર્મચારીઓ છે તેમને ફરજ મોકૂફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે જુનાગઢ જિલ્લાના 256 જેટલા જે આરોગ્ય કર્મચારીઓ છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે અને જેને લઈને આરોગ્ય કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે તે પોતાના પ્રશ્નોને લઈને લડી રહ્યા હતા। ગાંધી ચિંધ્યા માર્ગે જે લડત ચાલુ છે અને તેને લઈને હવે સરકાર દ્વારા આ આરોગ્ય કર્મચારીઓને જે રીતે ફરજ મોકૂફના આદેશ કરી દેવામાં આવ્યા છે। જૂનાગઢની અંદર 256 જેટલા આરોગ્ય કર્મચારીને ફરજ મોકૂફ તો 48 જેટલા કર્મચારીઓ પર ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસથી આ રાજ્યવ્યાપી હડતાળ ચાલે છે અને ખાતાકીય પરીક્ષાના અનુસંધાને છૂટા કરાયા છે। 3 પ્રયાસ સુધી આજે કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા આપી શકે છે, જેને લઈ અને જે હડતાળ સામે સરકારે મનસ્વી વલણ રાખી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેવા પણ હાલ નિવેદનો સામે આવ્યા છે। જ્યારે જૂનાગઢના 256 જેટલા જે આરોગ્ય કર્મચારીઓ છે તેને છૂટા કરી દેવાતા હાલ આરોગ્ય કર્મચારીઓમાં રોષ ફેલાયો છે। આગામી સમયમાં જો સરકાર પોતાના નિર્ણય નો ફેરફાર નહીં કરે અને જો કર્મચારીઓને ફરી નોકરી પર નહીં લેવામાં આવે તો હજુ પણ જલદ આંદોલન આપવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે। આરોગ્ય કર્મચારીઓ
પોતાની જુદી જુદી માંગણીઓને લઈને છેલ્લા 10 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે પણ એક જલદ આંદોલન કરવામાં આવી રહ્યું છે. છતાં સરકાર એ ઝૂકવાના બદલે મનસ્વીય જે રીતે અપનાવી અને આ જે કર્મચારીઓ છે તેમના સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને 256 જેટલા જુનાગઢ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ થતા જ આરોગ્ય કર્મચારીઓમાં રોષ ફેલાયો છે અને હજુ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્વામિનારાયણના સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈને હિન્દુ સમાજ રોષે ભરાયો છે. સુરતના સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપ્યું હતું કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી. હાલ આ વાયરલ વિડીયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર A.K. ગૌતમને સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા ઘણી વાર દેવી દેવતાઓના તો અપમાન કરવામાં આવી જ રહ્યા છે. પુસ્તકોના માધ્યમથી કે અન્ય માધ્યમથી હિન્દુઓની લાગણીને દુભાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ હિન્દુ સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેવામાં વધુ એકવાર સ્વામિનારાયણ સમુદાયના જે સંતો છે એ વિવાદમાં આવ્યા છે. 59 સેકન્ડનો એક વિડીયો વધુ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. વાત છે સુરતની, તો સુરત ખાતે તાજેતરમાં જ વેડ રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન એ પ્રમાણેનું છે કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી. હાલ 59 સેકન્ડનો આ વિડીયો જે વાયરલ થયો જેને લઈને લોકોમાં ભારે રોષ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, ભગવાનના દર્શન કરવા તો વડતાલ જાઓ, દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ પણ ચાલી રહ્યો છે. તેવામાં વધુ આ એક વિવાદાસ્પદ જે નિવેદન સામે આવી રહ્યું છે તેને લઈને લોકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. એક બાદ એક દ્વારકાધીશના જે સ્વામીઓ હોય છે એમના વિવાદાસ્પદ ક્યાંક નિવેદન, ક્યાંક પુસ્તક, તો ક્યાંક કોઈક ને કોઈક કારણો સામે આવતા લોકોની લાગણી દુભાઈ રહી છે. પહેલે પણ ગ્રંથને કારણે અન્ય જે કારણો છે જે લોકોની ઉપર અત્યારે ખરાબ અસર પાડી રહ્યો એને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. વધુ એક વિડીયો હવે સોશિયલ મીડિયાની અંદર સુરતના વેડ રોડનો વાયરલ થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં એક પછી એક નવા ખુલાસા થતા કેસે નવો વળાંક લીધો છે. હવે રતનલાલ જાટના વકીલ જયંત મુંડ દ્વારા નામ લીધા વગર જયરાજસિંહ જાડેજા ઉપર આક્ષેપ લગાવ્યા છે કે તેમણે ગોંડલને મિની પાકિસ્તાન અને મિર્ઝાપુર બનાવી દીધું છે. અને વકીલે કેટલાક ધારદાર સવાલો કર્યા છે કે 2 માર્ચના રોજ મારકોટ કરવાની ફરિયાદ કેમ ન લેવાય, પિતાના હાઈકોર્ટ પહોંચ્યા બાદ જ કેમ બોડી અપાય, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બોડીનું ઇન્ક્વેસ્ટ પંચનામું તેમજ સ્થળ પરના વિડીયો ફોટા કેમ આપવામાં આવતા નથી, અકસ્માતમાં 7 સેન્ટીમીટરનો ચીરો કેવી રીતે પડ્યો, શરીર ઉપર 42 ઇજાના નિશાન કેવી રીતે થયા, શરીરમાં અલગ અલગ નિશાન કેવી રીતે આવ્યા, શું રાજકોટ પોલીસ NGO મારફત યુવકના અંતિમ સંસ્કાર કરાવવા માંગતી હતી, જયરાજસિંહ જાડેજાના ઘરના પૂરા CCTV પોલીસે કેમ જાહેર ન કર્યા, રામધામ આશ્રમથી ઓવરબ્રિજ સુધી અંતરમાં શું થયું એ પણ એક સવાલ છે. રાજકોટ કુવાડવા પોલીસ અને ડીસીપી સજ્જનસિંહ પરમાર પંચનામાની એક કોપી, પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની કોપી કેમ નથી આપી રહ્યા. રાજકુમાર જાટના મોતના મામલે રાજકુમાર જાટના જ પિતાએ જે પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે તે આક્ષેપને લઈને તેમના વકીલે પણ ધારદાર 16 જેટલા જે સવાલો છે તે પૂછ્યા છે. ખાસ તો રાજકુમાર જાટનો મોતનો કિસ્સો એક રહસ્યમય ગાથા છે, આ પ્રકારની વાત ક્યાંક તેમના વકીલ છે તે કરી રહ્યા છે. વકીલ જયંત મુંડ દ્વારા 16 જેટલા જે ધારદાર પ્રશ્નો છે તે કરવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક આ 16 પ્રશ્નો ને લઈને પોલીસ પણ અસમંજસતામાં છે. એક બાજુ જ્યાં પોલીસે CCTV જાહેર કર્યા પણ આ CCTV અધૂરા છે એ પ્રકારની વાત તેમના વકીલ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પોલીસની કામગીરી ઉપર હાલ સવાલ ઊભા થઈ રહ્યા છે. ખાસ પોલીસે 23 દિવસ બાદ પણ
જે નોંધ કરવી જોઈએ, એટલે કે જે ગુનો નોંધવો જોઈએ તેવી કોઈ પણ પ્રકારનો જે ગુનો છે તે નથી નોંધ્યો, તે પ્રકારની વાત રાજકુમાર જાટના જે પિતા જે વકીલ રોક્યા છે જયંત મુંડે આ સવાલો કર્યા છે. ત્યારે આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ આવી વાત પણ જે રાજકુમાર જાટના જે પિતા રતનલાલ જાટ છે તે કરી રહ્યા છે. સમાજ પણ એવું ઈચ્છી રહ્યું છે કે વહેલી તકે CBI તપાસ છે તે કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક SP ઉપર સીધા આક્ષેપ હાલ અત્યારે લાગી રહ્યા છે. આ જે રાજકુમાર જાટના જે વકીલ છે જે તેમના દ્વારા એક સવાલમાં એવું પૂછવામાં આવ્યું છે કે શું NGOના મદદથી પોલીસ રાજકુમાર જાટના મૃતદેહને અંતિમ ક્રિયા કરવા માંગતી હતી? આવો એક સવાલ છે, ક્યાંક ને ક્યાંક ધારદાર સવાલ છે તે પૂછવામાં આવ્યો છે. શા કારણે તેમના પિતાને વહેલી તકે જાણ કરવામાં ન આવી? કહી શકાય કે રાજકુમાર જાટ જ્યારે મોત પહેલા જ્યારે નગ્ન અવસ્થામાં હતો ત્યારબાદ તેના કહી શકાય કે 3 વખત તેના જે કપડાં છે તે બદલાયા છે. તો કઈ રીતે આ શક્ય બની શકે? એટલે કે અનેક આવા જે સવાલો છે તે જયંત મુંડ કરી રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસ પણ ક્યાંક અત્યારે તપાસની કાર્યવાહી શરૂ કરી છે, પણ જે નક્કર તપાસ થવી જોઈએ તેવી કોઈ પણ પ્રકારની તપાસ હાલ હજુ સુધી થઈ નથી. આવી પણ વાત ક્યાંક તેમના પિતા છે તે કરી રહ્યા છે અને તેમની સ્પષ્ટ માંગણી છે કે એક નક્કર ગુનો છે તે નોંધવામાં આવે જેથી કરીને તપાસ થઈ શકે અને CBIની તપાસ પણ જે રાજકુમાર જાટના પિતા હાલ સરકાર સમક્ષ એક અરજી કરી રહ્યા છે કે CBI તપાસ પણ કરવામાં આવે. અમદાવાદમાં ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખેડૂતો સામે દબંગાઈ સામે આવી છે. વર્ષ 2011થી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલથી સમસ્યા સર્જાય છે. પાણીનો સોર્સ બહાર ન નીકળતા જમીન બંજર બની છે. આ સાથે જ દિલ્હી સુધી રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું. સાણંદ મામલતદાર અને કલેક્ટરને આદેશ કર્યા છતાં કામગીરી કરવામાં નથી આવી. તેમજ કલેક્ટર CMO અને PMOમાં રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. કંપનીના માલિકો અધિકારીઓ હાઈકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયા છે. અમદાવાદ જિલ્લાનું સૌથી મોટું તળાવ જો કહી શકાય તો 1100 વીઘાનું તળાવ છે. આવડું મોટું તળાવ આપણે જિંદગીમાં નહીં જોયું હોય અને નળ સરોવર વિસ્તારની અંદર જે તળાવ છે તેનાથી પણ મોટું અભયારણ્ય જેવું અત્યારે આ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો અને સાથે આ જે પાણી જે ભરેલું જે જોઈ રહ્યા છો આ કોઈ તળાવ કે સરોવર નથી, પરંતુ આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જે દબંગાઈ છે તેના લીધે ખેડૂતોની જે જમીન જે છે તે બગડેલી જમીન છે. હજારો વીઘા જે જમીન છે તેની ઉપર આ રીતે પાણી જે ફરી વળ્યા છે જેના લીધે ખેડૂતો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને આ ચાચરવાડી વાસણા ગામ જે બાવળાની પાસે આવેલું છે ત્યાંના ખેડૂતોની હાલાકી છે. અચ્છા, એ જણાવશો કેટલા સમયથી આ જે સમસ્યા અને પાણી ભરાયેલું છે? 15 વર્ષથી આ પાણી ભરાય. 15 વર્ષ પહેલાં અહીં સંપૂર્ણ ખેતી થતી હતી. દરેક ખેડૂત રાજી હતો અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. 15 વર્ષ પહેલાં આ કંપનીઓવાળાએ પોતાના વરંડાવાળી પાણી આગળ ના જવા દેતા પાણીનું ભરાણ થતાં કોઈ ખેડૂત ખેતી કરી શકતા નથી અને 1100 વીઘાની અંદર કંઈ પણ નીપજ લઈ શકતા નથી. પોતાની મિલકત કે પોતાની જમીન હોવા છતાં એ નિરાશ થઈ અને ના છૂટકે છોકરાઓને નોકરીઓ મોકલવામાં પણ મજબૂર બન્યા છે. અહીં સુમા માટે ડાંગર થતી હતી, ઉનાળામાં ઘઉં સારા થતા હતા. એ અમારે જીવન ગુજરાન શાંતિથી ચાલતું હતું. આ ફેક્ટરી નથી ત્યારે અને આ ફેક્ટરી આવીને વંડો વારીને ફરતો રોડ મોટો માટેનો ભેડો બાંધી અને આ પાણી અમારું ભરણ કર્યું. ત્યાંની છેલ્લા 15 વર્ષથી અમારી જમીન આમનામ પડી છે ડૂબણમાં. કોઈ દિવસ ખાલી થતી જ નહીં. કોઈ જમીન તેમને આપણે દર્શન કરવા તો કેવી રીતે જવાનું જમીને? ગૃહમંત્રી કંઈ થાય તો અધિકારીઓ મનમાં લેતા નથી. પણ એક બાજુ એવું બોલવામાં આવે છે કે વિચારવામાં આવે કહેવામાં આવે છે કે ભાઈ મોટી કંપનીઓ આવશે તો રોજગારી મળશે. તમને રોજગારી મળે છે? રોજગારી તો નહીં મળતી, પણ સાહેબ જે ખેડૂતના જે પાક મળતા હતા એ ડૂબી ગયા તો રોજગારી ક્યાંથી મળે? અને 15 વર્ષથી અમે બે સિઝન લેતા હતા. જાણે કંપનીઓ નથી ત્યાં લગીને 2 સિઝન ઘઉં ને ડાંગર લેતા હતા. અત્યારે એ પાતીનું કશું અમે ભારતા નહીં. જમીનનો ભાવ એક સાઈડ જમીનનો ભાવ બધે જગ્યાએ વધતો જાય છે. અહીંયા જમીન જોવા માટે કોઈ તૈયાર નથી. આ એક સરોવર નથી, અમારા બાપ દાદાની જગ્યાઓ છે જ્યાં NG પાર્કના લીધે થઈ અને એની દબંગાઈના લીધે થઈને હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવ્યા હતા. દિવાલ તોડી હતી તો બી દિવાલ અત્યારે એમને કરી દીધી છે. અત્યારે પાણી જવાનો કોઈ નિકાલ નથી. અત્યારે ભાજપ સરકાર એટલી મજબૂત છે પણ એ
કંપનીવાળા કોઈ આનું સાંભળવા તૈયાર નથી. અમે દેશના ગૃહમંત્રી અને અમે જે વિસ્તારમાં રહીએ છીએ સાંસદ અમારા અમિતભાઈ શાહ સાહેબ છે, એમનો આદેશ એમના લેટરો હોવા છતાં અહીંના કલેક્ટર કે મામલતદાર કે પ્રાંત કોઈ સાંભળતા નથી. એમના આદેશો લેટરો થયા છે. જો હવે એક વસ્તુ વિચારો કે દેશના ગૃહમંત્રી હોય અને અમારા સાંસદ અહીંના દેશના ગૃહમંત્રીનો જો અધિકારીઓ ના સાંભળતા હોય તો આમ જનતા તો કોઈ તકલીફ પડે તો જાય તો શું આ રે અધિકારીઓ સાંભળવાના છે? મામલતદાર પ્રાંત કે કોઈ કલેક્ટર અમારું સાંભળવા તૈયાર નથી. દેશના ગૃહમંત્રી આદેશ કર્યો છે, લેટર લખીને મોકલ્યો છે, તેમ છતાં નહીં સાંભળતા. તો એક સામાન્ય માણસ જો અધિકારીઓ પાસે જાય તો આ દેશમાં કેવી રીતે એમનું સાંભળશે કોઈ? અચ્છા, આ કંપની જે ઇન્ડસ્ટ્રીયલ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યો છે એને આપણે રજૂઆત કરી તો એ શું કહે છે? દિવાલો કેવી રીતે બનાવી નાખે છે? આ કંપની ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 2004થી એને જમીન ખરીદવાનું ચાલુ કર્યું તો 2011માં એને કમ્પાઉન્ડ વોલ, 11-12માં એને કમ્પાઉન્ડ વોલ વાળી ત્યારે અમારા ગામના સરપંચોએ અને ગામના જે આગળ પડતા જે માણસો તેમને કીધું હતું કે ભાઈ અમારો અહીંયા નેચરલી ફ્લો છે, એ નેચરલી ફ્લોનું પાણી તમે જવા દેજો. ત્યારે દિવાલ નથી થઈ ત્યારે તો એ લોકો એવું કહેતા હતા કે ભાઈ અમે અહીંયાથી તમારું પાણીનો નિકાલ કરી આપશું. પણ એ પછી દિવાલ કરી લીધી. પછી ગામના લોકો, સરપંચ, અત્યાર સુધીમાં જેટલા સરપંચો આવ્યા જે આવ્યા એ લોકોએ રજૂઆત કરી છે. પણ એ લોકો એવા છે કે ગામના કોઈ પણ ખેડૂત જો દિવાલે ઉભા રહે ને તો એમની સામે ફરિયાદ કરે છે. દેશના લોકોનું ગુજરાન એટલે કે દેશ માટે એક ખેતી પ્રધાન દેશ ભારત અને તેને અનાજ આપવાનું કામ છે તે ખેડૂતો કરતા હોય છે. પરંતુ ત્યારે ખેડૂતો જે છે અને ખાસ કરીને ચાચરવાડી વાસણા ખેડૂતો છે, બિચારા ખેડૂતો થઈ ચૂક્યા છે અને એ પણ આવા મોટા ઉદ્યોગપતિઓના ત્રાસના લીધે રજૂઆતો અધિકારીઓના કાન સુધી કરવામાં આવે છે, લેખિત, મૌખિક અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રીને. તેમ છતાં પણ જો અધિકારીઓ એક પણ વખત મુલાકાત લેવે અને આ જે કંપની છે તેની સામે કડક કાર્યવાહી ના કરતી હોવાના લીધે હાલ હજારોની વીઘા જે જમીન છે તેની પર પાણી ફરી વળ્યા છે. ત્યારે આ પાણીના પ્રશ્નોનું જે પ્રાણ પ્રશ્ન છે તેનો નિકાલ ક્યારે આવશે તે એક મોટો સવાલ છે. અને આવા જ અધિકારીઓ જે છે તેને સસ્પેન્ડ કેમ ના કરવા તેવા પણ લોકો પ્રશ્નો કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરા મહાનગરપાલિકાની હાઈવે પર આવેલ ડમ્પિંગ સાઇટ વિવાદમાં આવી છે. કચરાના ડમ્પિંગ સાઇટને લઈ રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ એસોસિએટ દ્વારા જીપીસીબીમાં રજૂઆત બાદ તપાસ કરી પાલિકાને નોટિસ આપવામાં આવી હતી. પાલિકા નિયમનો ભંગ કરી રહ્યું હોવાથી કાર્યવાહી કરવામાં આવશે. ડમ્પિંગમાં ઠલવાતા કચરાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી રહીશોએ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ શરૂ કરવાની માંગ કરી છે. 22 લાખની વસ્તી ધરાવતા વડોદરા શહેરની અંદર દિન પ્રતિદિન ડોર ટુ ડોર કચરાની કામગીરી નિયમિત થઈ રહી છે. ભારત સરકારના સ્વચ્છતા અભિયાનને વેગ આપવાની પ્રણાલિકા જે છે તે મહાનગરપાલિકાએ પણ જાળવી છે અને સ્વચ્છતા અભિયાનને લઈને પાલિકાના સત્તાધીશો ખૂબ કર્મઠ પ્રયાસ પણ કરી રહ્યા છે. અલબત્ત શહેરના અલગ અલગ વિસ્તારમાં જેથી કચરો એકત્રિત કરવામાં આવે છે તમામ કચરાને વડોદરા સુરત સ્ટેટ હાઈવે પર આવેલ જાંબુવાની લેન્ડફિલ સાઇટ ખાતે ઠાલવવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી જાંબુવાની લેન્ડફિલ સાઇટ વિવાદમાં આવે છે. જાંબુવામાં દિવસે ને દિવસે જેમ વસ્તી વધે છે તેમ વિસ્તાર પણ વધે છે. તે પ્રમાણે જાંબુવાની આસપાસના વિસ્તારમાં હવે રહેણાંક વિસ્તાર વિસ્તર્યો છે. અનેક બિલ્ડરો દ્વારા મોંઘા ફ્લેટ્સ અને ટેનામેન્ટ્સ બાંધવામાં આવ્યા છે. ત્યાં માનવ વસ્તી હવે રહેવા આવી ચૂકી છે. ત્યારે એ જાંબુવા લેન્ડ ફિલ્ડ સાઇડ ખાતેનો જે કચરો છે અને કચરામાંથી ઉઠતી દુર્ગંધ આ રહીશો માટે માથાનો દુખાવો બન્યો છે. દુર્ગંધને લઈને સ્થાનિક રહીશો દ્વારા વારંવાર જીપીએસસીને જણાવવામાં પણ આવ્યું છે, પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ રહીશોની વાતને ગંભીરતાથી લીધી ન હતી. થોડા દિવસ અગાઉ રહેણાંક વિસ્તારનું જે એસોસિએશન છે, એસોસિએશન દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ જીપીએસસીએ આ બાબતને લઈને પાલિકાના કાન મચડ્યા હતા. પાલિકાને 1 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો અને પાલિકા દ્વારા વેસ્ટ એનર્જી પ્રોજેક્ટ શરૂ કરવા માટેની ભલામણ પણ જીપીએસસી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હજી સુધીને પાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ નિરાકરણ ન લાવતા જે સ્થાનિક રહીશો છે હવે રોષે ભરાયા છે. સ્થાનિક રહીશોનું જે ફેડરેશન છે એ એસોસિએશન દ્વારા આવનારા સમયની અંદર સમગ્ર મામલે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને અત્યારે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ જો વાત કરીએ તો જાંબુવા લેન્ડસ્પીડ ખાતે સમગ્ર વડોદરા શહેરનો કચરો ઠલવાતો હોય ત્યાં આગળ દુર્ગંધને પગલે ત્યાંના રહેતા સ્થાનિક લોકો
લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ ઉપરાંત આ સ્ટેટ હાઈવે છે ત્યારે ત્યાંથી અનેક વાહન ચાલકો પણ પસાર થાય છે, ત્યારે એ 7 મિનિટનો રસ્તો કાપવા માટે રીતસર વાહન ચાલકોને પોતાના નાક ઉપર રૂમાલ મૂકવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો યોગ્ય રીતે આ દિશામાં પગલાં ભરીને જાંબુઆ લેન્ડફિલ સાઇડનું વિકલ્પ શોધીને આ કચરાના જે ઢગ છે હટાવે તેવી માંગ હાલ રહીશો કરી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદ સંભાળ્યા પહેલા જ ટેરિફને લઈ આક્રમક બન્યા હતા। ડોનાલ્ડ ટ્રમ્પને જેની સામે વાંધો છે એ ફેન્ટાનિલ બનાવવામાં ઉપયોગમાં લેવાતું કેમિકલ ગુજરાતથી મોકલાઈ રહ્યું છે। સુરત, અંકલેશ્વર અને ભરૂચથી દિલ્હી, મુંબઈ, ગોવા અને પછી દુબઈથી એર કાર્ગો મારફત મેક્સિકો, ગ્વાટેમાલા જેવા લેટિન અમેરિકન દેશો દ્વારા તો ક્યારેક ડાયરેક્ટ ન્યૂયોર્ક સપ્લાય કરે છે। આ આરોપ સુરતની રેક્સ્ટર કેમિકલ્સ અને એથોસ કેમિકલ્સ પર યુએસ સરકારે લગાવ્યો છે। આ ડ્રગ્સ રેકેટમાં ભાવેશ લાઠિયા, સતીશ સુતરિયા, યુક્તા મોદીની સંડોવણી ખુલી છે। હાલ ભાવેશ લાઠિયા સામે અમેરિકામાં કેસ ચાલી રહ્યો છે। મેક્સિકન ડ્રગ્સ માફિયાની જાળમાં ફસાઈ રહ્યું છે ગુજરાત। એટલું જ નહીં, ગુજરાતમાં સુરત જે મિની ભારત તરીકે ઓળખાય છે, એટીએસ દ્વારા હવે સુરત પર નજર રાખવામાં આવી છે, જેની અંદર અમેરિકાથી લિસ્ટ તૈયાર કરાયું અને આ લિસ્ટમાં નામ હતું સુરતની યુવતીનું અને નામ હતું યુક્તા મોદીનું। એટલું જ નહીં, એની સાથે સતીશ પણ હતા અને ભાવેશ પણ હતા। આ બંનેનું ઇન્વોલ્વમેન્ટ સામે આવી રહ્યો છે। જે પેન કિલરની અંદર વપરાતો જે કેમિકલ છે ફેન્ટાનિલ કરીને તેને લઈને ભારે નારાજગી ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્યક્ત કરી હતી। કહી શકાય છે કે અમેરિકામાં રાષ્ટ્રીય પ્રમુખનો પદ સંભાળવા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક બન્યા હતા અને 3 દેશોને ટેરિફમાં ફસાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું હતું। આ પાછળની નારાજગી કોઈ ઉદ્યોગોની લેવડ દેવડ નહીં હતી, પરંતુ આ કેમિકલ હતું જે કેમિકલ પેન કિલર તરીકે, પેન કિલરની અંદર જે વપરાવવામાં આવે છે અમેરિકામાં એને ડ્રગ્સ એટલે કે હિરોઈન તરીકે, નશા તરીકે લેવામાં આવે છે। એટલું જ નહીં, વર્ષ 2022 83,000થી વધુ લોકો આ પેન કિલર લઈને ક્યાંક મૃત્યુ પામ્યા હતા એવા પણ આંકડાઓ સામે દર્શાવવામાં આવી રહ્યા છે, જેને લઈને એક લિસ્ટ તૈયાર કરાયું અને આ લિસ્ટમાં સુરતના યુક્તા મોદીનું નામ નીકળ્યું, જે ઓલપાડ ખાતેથી નીકળે છે। આ કેમિકલ કઈ રીતે બને છે, આ કેમિકલ કઈ રીતે મોકલવામાં આવે છે, આ તમામની તપાસ અત્યારે એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ એટલું જ કહી શકાય છે કે એટીએસ દ્વારા ભાવેશ, સતીશ સુતરિયા, યુક્તા મોદી આ તમામની પૂછપરછથી લઈને જે કાર્યવાહી છે ક્યાંથી આ મોકલવામાં આવતું હતું, ગોવા, અંકલેશ્વર થઈને યુએસ એટલે કે ન્યુયોર્ક ખાતે આ કેમિકલ પહોંચાડવામાં આવતું હતું અને આ કેમિકલ થકી કેટલું નુકસાન થતું હતું, આ કેમિકલ જે ફેન્ટાલિન જે કહેવામાં આવી રહ્યું છે એ કઈ રીતે વપરાતું હતું, આ તમામ પર અત્યારે પૂછપરછ સહિતની કાર્યવાહીઓ પણ કરવામાં આવી રહી છે। ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક મોડી રાત્રે પૈસાની ઉઘરાણી મામલે એક યુવક પર હુમલો થયો હતો। 4 શખ્સોએ યુવકના પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને થાર ગાડી સાથે રાજસ્થાનથી પકડ્યા હતા। આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। ભુજના ધમધમતા એવા જુબેલી સર્કલ પર કહી શકાય કે ગત ગુરુવારે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં જે 4 શખ્સો હતા તે એક યુવાન પર તૂટી પડ્યા હતા અને છરી જેવા કહી શકાય કે જે ઘા ઝીકી દેતા ક્યાંક ને ક્યાંક જે યુવક હતો જે ઘાયલ થયો હતો તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર બનાવને લઈને પોલીસમાં ભારે દોડધામ મચી જવા પામી હતી, ત્યારે આજે 4 આરોપીઓ ફરાર હતા તેને પકડવા માટે એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને એલસીબીએ રાજસ્થાનથી આજે 4 શખ્સોમાંથી 2 શખ્સો છે તેને ઝડપી લીધા હતા। રાજસ્થાનમાં થાર ગાડી સાથે આજે 2 શખ્સો પકડાયા છે। કહી શકાય કે જે સત્યરાજસિંહ વાઘેલા છે અને જુવાનસિંહ સોઢા જે બંને આરોપીઓ છે તેમને એલસીબીએ દબોચી લીધો હતો અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આજે ભુજ પોલીસ દ્વારા આજે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ભુજ એ ડિવિઝન પોલીસથી કહીને જુબેલી સર્કલ સુધી તેનું સરઘસ કાઢ્યું હતું અને ત્યારબાદ જે જુબેલી સર્કલ પાસે આજે સમગ્ર મારામારીનો બનાવ બન્યો હતો, જેને લઈને એ ડિવિઝન પોલીસે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને આ બનાવ કઈ રીતના બન્યો, કેવી રીતના બન્યો તેની તપાસ કરાવી હતી। આ સમગ્ર મામલે કહી શકાય કે પશ્ચિમ કચ્છ પોલીસ છે તે એક્શન મોડમાં આવી હોય તેમ હાલ આજે કહી શકાય કે જે કડક કાર્યવાહી કરી હતી।
સિટી લાવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.